આણંદના ધર્મજ ગામે રોગચાળાએ ભરડું લેતા આરોગ્ય સેવાઓ અને સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે। અંદાજે 11 જેટલા ગટરનું પાણી જે છે તે પીવાના પાણી સાથે ભળતું હોવાના કારણે રોગચાળો ફેલાયો હોવાની આશંકા છે। આરોગ્ય વિભાગની 15 ટીમ ઘટના સ્થળે પહોંચી છે તેમજ દર્દીઓના રિપોર્ટની ચકાસણી હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધી આરોગ્ય વિભાગની ટીમે 31 રિપોર્ટની ચકાસણી કરી અને આ તમામ રિપોર્ટમાં કમળો હોવાનું સામે આવ્યું, જેથી પ્રાંત અધિકારી કક્ષાના ઓફિસર દોડતા થયા હતા। 10 લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। 10 લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ગઈકાલે 17 વર્ષની સગીરાનું સારવાર દરમિયાન મોત થયું, જો કે હજી તેનો રિપોર્ટ આવવાનો બાકી છે। ધર્મજ આરોગ્ય કેન્દ્રમાં બાળ નિષ્ણાંત અને ફિઝિશિયનની સેવાઓ તાત્કાલિક શરૂ કરવામાં આવી છે। તો આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા CAC ખાતે ગર્ભવતી મહિલાઓ માટે સ્પેશિયલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું છે। અત્યાર સુધીમાં 10 દર્દીઓ દાખલ છે અને તમામને સારવાર આપવામાં આવી રહી છે અને લીકેજ માટે અમે ગ્રામ પંચાયતને પણ રોજે રોજ સૂચનાઓ આપીએ છીએ રિપેર કરવા માટે। અને ખાણીપીણીની લારીઓ, ખુલ્લા ખાદ્ય પદાર્થો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને કોઈપણ જગ્યાએ અમને કોઈ સૂચના મળે છે તો અમારી ટીમો તાત્કાલિક ત્યાં કામગીરી